પપ્પાનો ફોન. હા પપ્પા. હા પણ હું અત્યારે કામ કરું છું ને એટલે હું તમને પછી ફોન કરું. એ હા સારું. હા પપ્પા. હા તે હું કામ કરું છું ને તો તમને પછી ફોન કરું. હું નવરી પડું ને એટલે. હા હા. હા પપ્પા હું તમને પછી ફોન કરું છું ને પણ. અરે બેટા, હું તને સવારનો ફોન કરું છું. તારી પાસે અમારી જોડે ટાઈમ છે કે નહીં વાત કરવાનો? કે આખા દિવસ ઘરનું કામ તું જ કર્યા કરે? તારી સાસુ કઈ મદદ કરે કે નહીં? એ લોકો બેઠા જ રહે છે કે શું? અરે પપ્પા એવું નથી. મારા સાસુ મારા પડખે જ ઊભા રહે છે અને આખા ઘરનું કામ કરાવડાવે છે. એટલે તો આ કામ પતી જાય છે જલ્દી. સારું ચલ, જ્યારે નવડી પડે ને ત્યારે ફોન કરી દેજે. હા એ હા સારું. હા પપ્પા. લાય બેટા, હું મદદ કરાવું. અરે ના ના મમ્મી, હું કરી નાખીશ. અરે લાઈન બેટા, સવારનો તારા પપ્પાનો ફોન આવે છે, વાત કરી લે ને. ના મમ્મી, એ તો હું કરી લઈશ મારા પપ્પા જોડે વાત. અરે બેટા, હું તને કામ નથી કરાવતી તોય તે મારા અવગુણ ગાવાની જગ્યાએ તે મારા વખાણ કર્યા. અરે મમ્મી, આ ઘરની વાત કહેવાય અને ઘરની વાત છે ને ઘરમાં જ રહેવી જોઈએ. અને હું મારા પપ્પાને આવી બધી વાત કરું તો એ ટેન્શન લે અને તમારે પણ નીચા જોવા જેવું થાય. સાચી વાત છે. એક દીકરી જ બે કુળને તાળતી હોય. લગ્ન પહેલાં દીકરી બનીને અને લગ્ન પછી સમજદાર વહુ બનીને.